હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે મગનું શાક. આપણે બધાના જ ઘરમાં મગનું રસાવાળું શાક થતું જ હોય છે અને એમાં પણ વેનસડે હોય ત્યારે તો ખાસ. તો અહીંયા મગનું શાક બનાવવા માટે મેં એક પેન લીધું છે. એમાં 3 થી 4 ચમચી જેટલું મેં ઓઇલ એડ કર્યું છે. ઓઇલ ગરમ થાય એટલે એમાં મેં રાઈ એડ કરી છે અને રાઈ ક્રેકલ થઈ ગઈ છે એટલે એમાં મેં 1/2 ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી છે અને એમાં 1/2 ટેબલ સ્પૂન હળદર એડ કરી છે. હવે આ વઘારને આપણે મિક્સ કરી લઈશું. અને આ મગનું શાક એવું છે કે આપણે લગ્ન પ્રસંગમાં બી અમુક વાર હોય છે. અહીંયા મેં 4 થી 5 લસણની કળી એડ કરી છે ટીચીને. તમે ગ્રેટ કરીને બી લઈ શકો છો અને તમારે ઝીણે ચોપ કરીને લેવી હોય તો તમે એવી રીતે પણ એડ કરી શકો છો. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો આ લસણ અને ડુંગળી પણ સ્કીપ કરવી અને તમે ડાયરેક્ટ જ આવી રીતે મગ વઘારી શકો છો. તો અહીંયા મેં એક નાની એવી ડુંગળી ઝીણી ચોપ કરીને લીધી છે અને એને આપણે બરાબર સાંતળી લઈશું. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું. હવે આ સ્ટેજ ઉપર હું અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરું છું. હું આમાં કોઈ દહીં, છાશ કે કશું જ એડ નથી કરવાની. એકદમ સિમ્પલ મગ છે, જે પહેલી વાર બનાવતું હશે એના માટે પણ પરફેક્ટ થશે. હવે આપણે ચણાનો લોટ એડ કર્યો છે તો આપણે એને પ્રોપર શેકી લઈશું. તમે અત્યારે ટેક્સચર જોઈ શકો છો. જો થોડીક વાર રહીને તમે જોઈ શકો છો કે એકદમ ચણાનો લોટ આપણો શેકાઈ ગયો છે. તો અહીંયા મેં મગને 3 સીટી વગાડીને બાફી લીધા હતા. તમે જોઈ શકો છો મગને બાફતા વાર નથી લાગતી એટલે 3 સીટીમાં જ બફાઈ ગયા છે. તો હવે એ મગ આપણે આમાં એડ કરી લઈશું અને ચણાના લોટને બરાબર 2 થી 3 મિનિટ સુધી શેકવો, જેથી એ કાચો ના રહે. અહીંયા મગ એડ કર્યા પછી અહીંયા મેં 1 ટેબલસ્પૂન મરચું એડ કર્યું છે, 1 ટેબલસ્પૂન મીઠું એડ કર્યું છે અને 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું એડ કર્યું છે. મસાલા તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. હવે આ બધું એડ કર્યા પછી આપણે એને એકવાર મિક્સ કરી લઈશું. અને તમે જો અનિયન ના ખાતા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો અને આમાં તમારે ટમેટું એડ કરવું હોય તો ટમેટું પણ એડ કરી શકો છો. અહીંયા મેં 1 વાટકી જેટલું પાણી એડ કર્યું છે, કેમ કે આ રસાવાળા મગ કરીએ છીએ પણ બહુ ઢીલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, એકદમ મીડિયમ માપનો રસો થશે. અહીંયા મેં 1/2 ટેબલસ્પૂન લેમન સ્ક્વીઝ કર્યું છે. આપણે લેમન એડ કરીએ એટલે આપણે ગરપણ તો નાખવું જ પડે. ગુજરાતીઓના ઘરમાં ગરપણ અને ખટાશ વગર કઈ વસ્તુ બને છે મને જરા કમેન્ટમાં જણાવજો. તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન સુગર પણ એડ કરી દીધી છે ખટાશને બેલેન્સ કરવા માટે. હવે આપણે મગને ફરી એકવાર મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા મગ તૈયાર છે. હવે આપણે આને ગાર્નિશ કરીશું કોથમીર વડે અને આપણે એને સર્વ કરીશું. તો થયા છે ને એકદમ રસોઈયા સ્ટાઇલ મગ. આમાં કોઈ વધારે આપણે એડિશનલ વસ્તુ એડ નથી કરી. તો તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરી જોજો. જો તમને આવી બીજી રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.